હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર ક્રેશ કોર્સ નીટ નો કેમેસ્ટ્રીમાં થર્મોડાયનેમિક ચેપ્ટરના કોમ્પિટિટિવ માં પૂછાયેલા એમસીક્યુ ની ચર્ચા આપણે કરીશું. બરાબર છે? જે સવારમાં વિડિયો જોઈ રહ્યા છે તેમને ગુડ મોર્નિંગ, બપોર પછી જોઈ રહ્યા છે તો ગુડ આફ્ટરનૂન, બરાબર, સાંજના જોઈ રહ્યા છે તો ગુડ ઇવનિંગ, અને રાતના જોવે છે તો ગુડ નાઇટ. પણ ગુડ નાઇટ માં સુઈ ન જાતા. બરાબર છે? તો આપણે એમસીક્યુ ની ચર્ચા કરીએ થર્મોડાયનેમિક ના સેક્શન સી. બરાબર, સેન્ગેજ માં થર્મોડાયનેમિક સેક્શન સી ના એમસીક્યુ એમાં જોઈએ ફર્સ્ટ, when 1 mole of gas is heated at constant volume, temperature is raised from 298 to 308 Kelvin. 1 મોલ વાયુ અચળ કદે બરાબર ગરમ કરવામાં આવે તો 298 કેલ્વિન થી 308 કેલ્વિન જેટલું તાપમાન વધે છે. હીટ સપ્લાઈડ ટુ ધ ગેસ ઇઝ 500 જૂલ. બરાબર, અને 500 જૂલ જેટલી હીટ સપ્લાય કરવામાં આવે. ધેન which statement is correct? બરાબર છે? n બરાબર 1 મોલ ગેસ છે, કદ અચળ છે એટલે ડેલ્ટા V ઇક્વલ ટુ 0 થાય. બરાબર, તાપમાન 298 થી 308 કેલ્વિન જેટલું વધે છે. બરાબર, હીટ સપ્લાય એટલે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 500 જૂલ છે. તો then which statement is correct? A is equal to Q minus W equal to 500 joule, delta U equal to 0. તો આપણે અહીંયા એનો અર્થ એવો થાય Q ને ડેલ્ટા U અને W મેળવવાના છે. તો આપને બધાને ખબર છે W is equal to minus P delta V. તો ડેલ્ટા V તો 0 છે એટલે W તો 0 થશે. બરાબર, વળી ડેલ્ટા U is equal to delta U is equal to delta H is equal to delta U plus P delta V. P delta V 0 થાય. delta U plus P delta V. હવે P delta V તો 0 થાય તો delta H અને delta U ઇક્વલ થાય. તો એનો અર્થ એવો થાય, હવે થર્મોડાયનેમિક નો ફર્સ્ટ લો આપણે લઈએ તો delta U બરાબર Q plus W હોય, પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો Q minus W. તો delta U is equal to minus W એટલે minus W is equal to minus P delta V હોય. આ minus W is equal to minus P delta V. તો આ તો 0 છે તો delta U is equal to Q થાય. તો delta U is equal to 500 છે is equal to Q થાય. તો અહીંયા Q બરાબર delta U બરાબર 500, Q બરાબર minus W બરાબર 500 joule, delta U 0 નો આવે, W 0 આવે. B જવાબ આવે B. બરાબર છે? તો સેક્શન C માં B. ઓકે, આપણો આન્સર આવે B. તો શું થયું? ડેલ્ટા V 0 છે, ડેલ્ટા H 500 joule છે, W બરાબર P delta V, તો W 0 થાય. delta H બરાબર delta U plus P delta V, આ તો 0 છે તો delta H equal to delta U થાય. હવે થર્મોડાયનેમિક નો પ્રથમ લો, delta U બરાબર Q plus W, પણ પ્રણાલી દ્વારા minus W, તો આ 0 છે. બરાબર, તો delta U બરાબર Q થયું. તો delta U બરાબર Q minus W, W equal to 0 થાય. બરાબર, અને Q બરાબર delta U બરાબર 500 joule થાય. આમ B આવશે આપણો. ત્યાર પછીનો સેકન્ડ, PbO2 gives PbO. PbO2 માંથી PbO ત્યારનો ડેલ્ટા G 298 કેલ્વિન લેસ ધેન 0 છે. બરાબર, એટલે PbO2 gives PbO, તો ત્યારનો ડેલ્ટા G 298 કેલ્વિન લેસ ધેન 0, and SnO2 is SnO delta G 298 Kelvin greater than 0. The most probable oxidation states of Pb and Sn will be. તો Pb અને Sn ના મહત્તમ સંભાવ્ય ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? બહુ સરળ, તો અહીંયા PbO2 +4 માંથી +2 થાય
ત્યારે એનો ડેલ્ટા G લેસ ધેન 0 એટલે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નેગેટિવ મળે. તો +4 માંથી +2 સ્વયંપૂરી થતું હોય તો આના માટે +2 સંભવિત ઓક્સિડેશન અવસ્થા. આ +4 માંથી +2 થાય તો આનો ડેલ્ટા G ગ્રેટર ધેન 0 એટલે લેસ ધેન 0 નથી એટલે સ્વયંપૂરિત ન હોય. તો એમ કહેવાય Pb માટે +2 અને Sn માટે +4 સંભવિત ઓક્સિડેશન અવસ્થા. એટલે Pb +2 અને Sn +4 એટલે આપણો જવાબ આવે D આવશે અહીંયા. ટૂંકમાં ડેલ્ટા G નું મૂલ્ય કઈ પ્રોસેસમાં નેગેટિવ તો આમાં +4 માંથી +2 તો નેગેટિવ, પણ આમાં +4 માંથી +2 તો પોઝિટિવ. તો આ +2 કરતા +4 મોર સ્ટેબલ હોય, અહીંયા +4 કરતા +2 મોર સ્ટેબલ હોય. બરાબર છે. ત્યાર પછી નંબર 3 change in enthalpy for reaction 2H2O2 liquid. Number 3 2H2O2 liquid gives 2H2O liquid plus O2 gas. If heat of formation H2O2 એટલે heat of formation delta FH0 H2O2 માટે સર્જન ઉષ્મા H2O2 માટે આપણે આપેલી છે -188 કિલોજૂલ પ્રતિ મોલ and H2O માટે સર્જન એન્થાલ્પી for H2O -286 કિલોજૂલ પ્રતિ મોલ પાણીની સર્જન ઉષ્મા. બરાબર. તો ચેન્જ ઇન એન્થાલ્પી ઓફ રિએક્શન તો આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા H કેટલો થાય? તો પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા H બરાબર આ નિપજની સર્જન એન્થાલ્પી એટલે 2 ડેલ્ટા FH H2O પ્લસ ડેલ્ટા FH O2 માઈનસ 2 ડેલ્ટા FH H2O2. તો ડેલ્ટા H is equal to 2 H2O માટે -286 O2 ની તો 0 પ્રમાણિત સ્થિતિમાં માઈનસ 2 H2O2 -188. બરાબર છે. અહીંયા 286 300 એટલે 600 થાય. 600 માંથી 28 બાદ કરી નાખો એટલે 572 એટલે ડેલ્ટા H is equal to આનું -572 2 into 188 એટલે 200 to 400 400 માંથી 24 બાદ કરી નાખો તો 400 માંથી 24 એટલે 376. બરાબર છે. 572 300 આ 372 હોય, આ 572 હોય, આ માઈનસ છે તો બેમાં ડિફરન્સ કેટલો રહ્યો? 200 નો અને -4 કાઢી નાખો -196 કિલોજૂલ પ્રતિ મોલ. -196 કિલોજૂલ પ્રતિ મોલ આપણો જવાબ આવે એ. આ પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા H જોતો તો નિપજની સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પી સૂત્ર મૂકો એટલે જવાબ આવે. બરાબર છે. અને પ્રક્રિયા એન્થાલ્પી નું સૂત્ર નિપજની સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પી. એ આવશે જવાબ. ત્યાર પછીનું નંબર 4 એન્થાલ્પી ઓફ મિથેન પ્લસ 1/4 gives methanol is. બરાબર છે. એટલે મિથેન પ્લસ 1/4 gives methanol. બરાબર. આની એન્થાલ્પી નેગેટિવ છે. નેગેટિવ. if enthalpy of combustion of methane and methanol are x and y. બરાબર છે. એટલે combustion delta CH methane is equal to x અને delta CH methanol equal to y. એટલે મિથેન અને મિથેનોલ ની દહન એન્થાલ્પી અનુક્રમે x અને y હોય. then which relation is correct? તો કયો રિલેશન સાચો હોય? a x greater than y, b x less than y, c x equal to y, d x greater than or equal to y. તો આ પ્રક્રિયા માટે બરાબર આ નેગેટિવ છે, આ નેગેટિવ.
તો આની પ્રક્રિયા એન્થાલ્પી એ જેની દહન એન્થાલ્પી થઈ, તો આની એન્થાલ્પી y કીધી છે, આની એન્થાલ્પી x કીધી છે, તો ડેલ્ટા H નેગેટિવ, તો y માઈનસ x, તો y માઈનસ x, તો y આનું સૂત્ર શું થાય ડેલ્ટા H નું? આનું ડેલ્ટા H નું સૂત્ર થાય y માઈનસ x એવું સૂત્ર થાય. આની એન્થાલ્પી માંથી આની બાદ કરો તો આ x ગ્રેટર ધેન y હોય, x ગ્રેટર ધેન y, તો ડેલ્ટા H નેગેટિવ આવે. તો એના માટે કરેક્ટ રિલેશન શું આવે? ઓપ્શન A, x ગ્રેટર ધેન y. તો આપણો જવાબ આવી ગયો x ગ્રેટર ધેન y. બરાબર છે. ત્યારબાદ નંબર 5. Number 5, the unit of entropy is. Number 5, entropy નો એકમ joule, Kelvin inverse, mole inverse. તો entropy delta S is equal to Q reversible by T. તો joule, Kelvin inverse આ ઉષ્મા, joule તાપમાન કેલ્વિન માં, અને પ્રતિ મોલ ની વાત હોય તો joule Kelvin inverse mole inverse, joule Kelvin inverse mole inverse. ઓપ્શન એ આપણો છે જો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ, બી કિલો જૂલ ઇનવર્સ મોલ ઇનવર્સ, તો નહીં આવે. એટલે આ સૂત્ર પરથી એનો એકમ મેળવી શકાય. આ થયો નંબર 5. ત્યારબાદ વાત કરીએ તો નંબર 6. તો નંબર 6, number 6, in a closed insulated container, એટલે બંધ અવાહક પાત્ર, a liquid is stirred with a pedal to increase the temperature. Which of the following is true? બરાબર, liquid is stirred with a pedal, એટલે પેડલ વડે લિક્વિડ ને હલાવવામાં આવે છે, તાપમાન વધે છે. Which of the following is true? insulated container છે, અવાહક પાત્ર છે, તો A બરાબર delta U plus W not equal to 0, Q equal to 0. તો બાકી બધામાં Q not equal to 0 જ આપેલું છે. તો ઇન્સ્યુલેટેડ કન્ટેનર વાત આવી ગઈ અવાહક પાત્ર, તો ઇન્સ્યુલેટર કન્ટેનર માટે Q equal to 0 થાય, ઉષ્માની આપલે ન થાય, એટલે Q equal to 0 એવો એક જ ઓપ્શન છે A. એટલે આપણો જવાબ ત્યાં આવશે A delta U plus W not equal to 0, Q equal to 0. બરાબર. આ થયું નંબર 6, ઇન્સ્યુલેટેડ કન્ટેનર વાત આવી ગઈ. નંબર 7, 2 moles of ideal gas at 27 ons temperature is expanded reversibly from 2 liter to 20 liter. એટલે 2 મોલ આદર્શ વાયુ 27 અંશ સેલ્સિયસ તાપમાને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે, ત્યારે કદ 2 લિટર થી 20 લિટર જેટલું પ્રસરણ. તો ફાઇન્ડ એન્ટ્રોપી ચેન્જ. R is equal to 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન. ઓપ્શન A 92.1, B 0, C 4 and D 9.2. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ, હા, એન્ટ્રોપી ચેન્જ પૂછેલો છે રિવર્સિબલ પ્રોસેસ માટે. આપણો 7 નંબરનો, તો ડેલ્ટા S બરાબર NR log V2 by V1 સૂત્ર. N બરાબર તો કેટલા મોલ કીધા? 2 મોલ. R 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન છે. log V2 by V1 તો 20 by 2, 2 and 10, log 10 base 10 1 થાય, તો delta S 2 into 2, તો delta S is equal to 4. જવાબ આવશે આપણો C, delta S is equal to 4. એકમ રહેશે એનો કેલરી મોલ into Kelvin, mole inverse into Kelvin inverse. Okay, ત્યારબાદ નંબર 8. Number 8, heat of combustion. Delta H0 for carbon solid, H2 gas, methane gas R. બરાબર. નંબર 8 માં heat of combustion દહન એન્થાલ્પી, તો delta CH0 કાર્બન સોલિડ માટે -94 કિલો કેલરી મોલ પ્રતિ મોલ, તો મોલ ઇન્વર્સ. ડેલ્ટા CH0 4H2 કેટલો આપેલો છે? -68 એકમ વાર. ડેલ્ટા CH0 ફોર મિથેન કેટલો? -213. તો
આપણે કાર્બન સોલિડ પ્લસ 2H2 ગેસ gives CH4 ગેસ, તો આનો ડેલ્ટા H આપણે મેળવવાનો છે, મિથેન જે બને એનો. આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા H0 શું થાય? બસ આ જ સૂત્ર પાછું, આ ડેલ્ટા H0 combustion enthalpy for methane minus delta CH0 carbon solid plus 2 into delta C H0 H2 બરાબર. તો ડેલ્ટા H0 બરાબર મિથેન માઈનસ 213 માઈનસ કાર્બન સોલિડ minus 94 plus 2 into H2 minus 68 બરાબર. ડેલ્ટા H0 minus 213 minus અહીંયા 70 into 70 એટલે 140 થાય, માંથી 4 બાદ 136 અહીંયા minus 94 એ minus 136 બરાબર ને. તો 4 એટલે 40 plus 90 એટલે આ થશે 230 જેવું 230, પણ માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ. minus 213 minus 230 માઈનસ 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 કેવા થઈ જાય? પ્લસ. તો 230 minus 213 230 minus 213 17 બરાબર. તો જવાબ આવશે -17, કારણ કે આ વેલ્યુ બરાબર. તો જવાબ આવે તમારો -17 કિલો કેલરી, -17 કિલો કેલરી. ઓપ્શન A. ઓપ્શન A. ત્યારબાદ MCQ number 9. The molar heat capacity of water at constant pressure P is 75 joule Kelvin inverse mole inverse. અચળ દબાણે મોલર ઉષ્મા ક્ષમતા Cp is equal to 75 joule Kelvin inverse mole inverse આપેલી છે. When 1 kilojoule of heat is supplied અને Q ઉષ્મા 1 કિલોજૂલ આપવામાં આવે એટલે 1000 જૂલ જેટલી ઉષ્મા આપવામાં આવે તો 100 ગ્રામ ઓફ વોટર અને W આપેલું છે 100 ગ્રામ WH2 100 ગ્રામ વોટરમાં 1 કિલોજૂલ ઉષ્મા સપ્લાય કરવામાં which is free to expand બરાબર. અને મુક્ત રીતે વિસ્તરણ માટે તો ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઓફ વોટર, તો તાપમાનમાં કેટલો વધારો થાય વોટરમાં, તો મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર Cp બરાબર Q upon m T2 T1. m એટલે તમારો મોલ બરાબર, મોલર પ્રતિ મોલની ઉષ્મા. તો Q એ આપેલું છે, આપણે એને 1000 જૂલમાં કન્વર્ટ કરી નાખીએ, કારણ કે આપણો Cp 75 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ માં છે. આ m એટલે આપણે મોલર દળ મેળવી લઈએ તો 100 divided by 18, તો 100 divided by 18 એટલે 5.55 અને T2 T1 તો એ તો ડેલ્ટા T એ આપણે મેળવવાનું છે. તો ડેલ્ટા T બરાબર 1000 divided by 5.555 into 75 બરાબર. તો જો અહીંયા આ 5.55 આને હું આમે કરી શકું ને, તો ડેલ્ટા T બરાબર 1000 આનો આમે કરી શકું 0.55 into 10⁻⁴ 75. તો 0.55 એટલે near equal to 1/2 જ થાય, એટલે 1000 આ 1/2 આને હું 750 કહી શકું, 750 કહી શકું. તો આ 2 ઉપર જતા રહીએ તો ડેલ્ટા T અહીંયા 2000 થઈ જાય અને 750 આ જશે તો 200 divided by 75, તો 200 divided by 75 તો ડેલ્ટા T 75 into 2 એટલે 150 થાય.
અને 0.6 એટલે ડેલ્ટા ટી આ 2.6 જેવો જવાબ આવે. તો આપણો ઓપ્શન જોવો જોઈએ. ઓપ્શન 1.2 કેલ્વિન, 2.4 કેલ્વિન, 4.8 કેલ્વિન કે 6.6. તો 2.4 ની નજીકનું મૂલ્ય છે 2.6. એટલે જવાબ આવે આપણો બી 2.4 કેલ્વિન. તો increase in temperature of water તો 2.4 કેલ્વિન જેટલું વોટરનું તાપમાન વધારો થાય. બરાબર છે. તો આ MCQ નંબર 9 જવાબ આવશે બી. નંબર 10 જોઈએ. what is entropy change when 1 mole of ice is converted into water at 0 Celsius? બરાબર. એટલે 1 મોલ બરફ નું પાણીમાં રૂપાંતર થાય 0 સેલ્સિયસ એ ત્યારે એન્ટ્રોપી ફેરફાર કેટલો હોય? The enthalpy change for the conversion of ice to liquid water is 6 kilojoule mole inverse. બરાબર છે. એટલે એન્થાલ્પી ચેન્જ ice to water કન્વર્ટ થાય એટલે H2O solid to H2O liquid. આની એન્થાલ્પી આપણે આપેલી છે ડેલ્ટા H is equal to 6 kilojoule mole inverse at 0 Celsius. તો ડેલ્ટા S શું હોય? બરાબર છે. જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ માં મેળવવાનું છે. તો ડેલ્ટા S બરાબર ડેલ્ટા H upon T. તો 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. આ 6 કિલોજૂલ એને જૂલ માં ફેરવો તો 6 into 10⁻³ અને T 273. તો 6 divided by 273 6 into 10⁻³ બરાબર. આ 2.73 એટલે 3 જેવું જ લઈએ આપણે અંદાજે. આ ડેલ્ટા S is equal to 6 into 10⁻³ આ 2.73 into 10⁻². આ ઉપર એક -2 થાય. તો આને આપણે નિયર ઇક્વલ ટુ 3 લઈ લઈએ તો ઉપર 2 અને 10⁻² -1 એટલે 2 into 10⁻1 ડેલ્ટા S નિયર 20 જેવું આવે છે. નિયર 20 20.13 જવાબ એ આવવો જોઈએ. આપણે જવાબ જરા ચેક કરીએ. સેક્શન સી 10 MCQ નંબર 10. તો જવાબ છે આપણો એ. બરાબર છે. 20.13 20 જવાબ આવે છે ડેલ્ટા H by T ડેલ્ટા S ના સૂત્ર પરથી. એટલે પ્રશ્ન હતો બરફ H2O સોલિડ માંથી H2O લિક્વિડ ત્યારે ડેલ્ટા S કેટલું એ આપણે પૂછેલું હતું. નંબર 10 જે આપણે કરેલો પછીનો આવે છે 11. For which one of the following equations is delta H0 reaction equal to delta H0 F for the product? એટલે નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પી is equal to નિપજની સર્જન એન્થાલ્પી થશે? કઈ પ્રક્રિયામાં? સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું? તો 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોના 1 મોલ માંથી બને. બરાબર. પ્રમાણિત સ્થિતિમાંથી એ જે તે તત્વો હોય ને પ્રમાણિત સ્થિતિમાંથી બને 1 મોલ સંયોજન દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર અને સર્જન એન્થાલ્પી કહેવાય. તો ઓપ્શન એ N2 ગેસ plus O3 ગેસ gives N2O3 ગેસ. તો N2O3 N2O3 જે બને ઓઝોન નો આવે ત્યાં O2 આવે. એટલે પ્રમાણિત સ્થિતિ O2 માંથી બને. બરાબર છે. O3 પ્રમાણિત સ્થિતિ નથી, O2 પ્રમાણિત સ્થિતિ છે. બી છે એમાં 1 મોલ સંયોજન નથી બનતા, 2 મળે છે જુદા જુદા. એ પણ નો વ્યાખ્યા મુજબ નો. સી 1 મોલ ઝીનોન વાયુ સ્વરૂપ F2 વાયુ સ્વરૂપ અને 1 મોલ HCF4 સંયોજન બને છે. તો આ વ્યાખ્યાનું પાલન કરે છે. એટલે જવાબ સી આવે. સી છે એની પ્રક્રિયા એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ સર્જન એન્થાલ્પી બરાબર થાય. તો આ પ્રકારના MCQ માં એ જોવાનું કે 1 મોલ જે તે નિપજ મળતી હોય એ પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી મળે તો એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એ સર્જન એન્થાલ્પી કહેવાય. એટલે સામેની બાજુ પ્રોડક્ટ 1 મોલ મળવી જોઈએ. ત્યારબાદ નંબર 12 C3H8 gas plus 5O2. નંબર 12 C3H8 gas plus 5O2 gives 3CO2 gas plus 4H2O liquid.
at constant temperature delta H minus delta U equal to બરાબર તો આ વાયુરૂપ 1 મોલ 5O2 ગેસ આ 1 મોલ વાયુરૂપ આ 3 મોલ તો અહીંયા આપણે સૂત્ર delta H બરાબર delta U plus delta N of G RT ભણી ગયા delta N of G વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ નિપજના મોલ અહીંયા 3 મોલ વાયુ છે અને અહીંયા આ જે છે 5 મોલ O2 અને આ 1 અને ટોટલ 6 3 minus 6 minus 3 અહીંયા મૂકી દો તો delta H minus delta U બરાબર -3 RT તો જવાબ -3 RT જવાબ આવશે B બરાબર delta H minus delta U બરાબર તો આ પેટર્ન MCQ ઇમ્પોર્ટન્ટ આ પ્રકારના સમીકરણ આપેલું હોય અને આ રીતે પૂછેલું હોય બરાબર તો આ સૂત્ર આવી ગયું delta H બરાબર delta U plus delta N of G RT પરથી તમે સોલ્વ કરી શકો ત્યારબાદ નંબર 13 the densities of graphite and diamond at 298 Kelvin 298 કેલ્વિન તાપમાને ગ્રેફાઇટ અને ડાયમંડ ની ઘનતા આપેલી છે એટલે ડેન્સિટી ઓફ ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ ની ઘનતા આપેલી 2.25 અને D for diamond ડાયમંડ ની ઘનતા આપેલી છે 3.31 gram centimeter inverse 3 if standard free energy delta G0 is equal to 1895 joule into mole inverse the pressure at which graphite will be transferred into diamond at 298 Kelvin is એટલે P બરાબર the pressure at which graphite will be transferred into diamond એટલે graphite diamond માં ટ્રાન્સફર થાય diamond બરાબર 298 કેલ્વિન તો ત્યારે દબાણ કેટલું હોય P કેટલું હોય પૂછેલું છે બરાબર દબાણ એ ડેન્સિટી આપેલી છે આપને ગ્રેફાઇટ ની તો ઘનતા આપેલી છે તેના ઉપરથી આપણે કદ મળી જાય V for graphite તો વોલ્યુમ ગ્રેફાઇટ નું શું હોય તો D બરાબર m/v હોય D બરાબર m/v તો V બરાબર m/d m એટલે 12 ગ્રામ કાર્બન નું વજન અને ડેન્સિટી ગ્રેફાઇટ 2.25 V for diamond તો ડાયમંડ માટે V 12 ભાગ્યા 3.31 બરાબર હવે અહીંયા ડેલ્ટા V આપણે મેળવીએ તો V 12 ભાગ્યા 3.31 માઈનસ 12 ભાગ્યા 2.25 આ ડેલ્ટા V આપણે અહીંથી મળે તો ડેલ્ટા V આપણી ઘનતા શેમાં છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ 3 માં એટલે ગ્રામ પ્રતિ મિલી માં છે એટલે આપણો ડેલ્ટા V મિલીલીટર માં મળે એને ગુણ્યા 10⁻³ - 3 કરી દેવાના તો ડેલ્ટા V બરાબર હવે જો 3.31 અહીંયા નિયર ઇક્વલ ટુ 3 લઈ લો તો 3 ચોક 12 2.25 એ 2 લઈ લો 2 છક 12 તો ડેલ્ટા V બરાબર એક આપને આવો મળે -2 અને મિલીલીટર ને લીટર માં ફેરવો into 10⁻³ લીટર મિલીલીટર લીટર માં આ ડેલ્ટા V મળી ગયો બરાબર હવે ડેલ્ટા G એટલે વર્ક ડન કેટલું કાર્ય થયું અને વર્ક ડન બરાબર P ડેલ્ટા V થાય તો P બરાબર ડેલ્ટા G0 બાય ડેલ્ટા V તો 1895 આપેલો છે ડેલ્ટા G અને ડેલ્ટા V જે આપણે અહીંયા મળેલો 2 into 10⁻³ બરાબર એટલે અહીંયા ડેલ્ટા V તફાવત જે છે બે આવ્યો આ બે તફાવત આવ્યો માઈનસ મૂકો કે ન મૂકો ચાલે 2 ગુણ્યા 10⁻³ તો અહીંયા P is equal to આમ તમે જોવો જાવ તો 1.895 નિયર ઇક્વલ ટુ 2 થયું બરાબર હવે આ જે P આવશે ને આ આપણો ડેલ્ટા G છે ને જૂલ માં છે અહીંયા આને મારે જૂલ ને વાતાવરણ ફેરવો તો 101.32 વડે અહીંયા ભાગવા પડે
બરાબર 101.32 મળે મારે ભાગવા પડે આને 1.899 ને હું નિયર ઇક્વલ ટુ 2 લઈ લઉં તો 2 2 એટલે 1 થાય 10⁻³ ઉપર જાય એટલે 10⁻³ થઈ જાય આને હું 1.01 into 10⁻² કહી દઉં 10⁻² ઉપર જાય 10⁻5 જેવું થઈ જાય 10⁻5 એટમોસ્ફિયરિક પ્રેશર જેવું આવે હવે આ 10⁻5 એટમોસ્ફિયરિક પ્રેશર અને પાસ્કલમાં ફેરવવા હોય આપણે તો એક વાતાવરણ બરાબર 10⁵ પાસ્કલ તો 10⁵ into 10⁵ 10⁻10 જેવું થઈ જાય અને 10⁻10 આને હું આમે લખી શકું ને P is equal to 100 into 10⁸8 100 into 10⁸8 લખી શકું હું તો હવે આપણે ઓપ્શન સાથે સરખાવીએ 9.92 10⁶ પાસ્કલ 9.92 10⁵ પાસ્કલ 9.92 10⁸ પાસ્કલ તો 99.2 કર દો તો 10⁹ થાય ને અહીંયા 1.01 એટલે આને આ બાજુ લઈ 10⁻². સોરી અહીંયા આપણે ભૂલ કરી છે અહીંયા 10⁻² આવે એટલે 10⁻² અને આ 10⁻³ અને આને મેં 2 કરેલા અને 1.89 કરેલા અહીંયા 10⁻³ આ 3 ઉપર જાય એટલે 10⁻6 અને આ 1.01.32 10⁻² માઈનસ જાય અહીંયા 10⁻4 આવે 10⁻4 10⁻4 એટલે 10�9 થયો આ 10�9 એટલે આને હું લખી શકું 10 into 10⁸8 આ પાસ્કલમાં ફેરવા તમે તો 10 into 10⁸8 પાસ્કલ થયું તો આપણો ઓપ્શન જો 10⁸8 ઘાત વાળો કયો છે સી જવાબ આવે સી બરાબર છે આ 13 નંબરનો એમસીક્યુ ત્યારબાદ